મહેસાણાના મોઢેરા રોડમાં વરસાદી લાઇનના કામની ફાઇલ અધિકારીએ પડી રાખતા ધારાસભ્ય ભડક્યા હતા। મહેસાણાના મોઢેરા રોડ પર દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહેતું હોય છે, ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે ધારાસભ્ય મુકેશભાઈ પટેલે મુખ્યમંત્રી પાસે પાઇપલાઇન નાખવા માટે સ્પેશિયલ ગ્રાન્ટ મંજૂર કરાવી હતી। પાઇપલાઇનના કામનો પ્લાન એસ્ટિમેટ મંગાવી અને માર્ગ મકાન વિભાગને આ ફાઇલ તાંત્રિક મંજૂરી માટે સરકારમાં મોકલવાની હોય છે। ચોમાસા પૂર્વે આ કામગીરી ચાલુ થઈ જાય છે અને તે આશયથી ધારાસભ્યએ માર્ગ મકાનના અધિકારીઓને ટેલિફોનિક વાત કરી સૂચના પણ આપી હતી। ત્યારે આમ છતાં સરકારમાં આ ફાઇલ ઝડપી મોકલવાને બદલે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરે ફાઇલ દબાવી રાખી હતી અને 15 દિવસ સુધી પોતાના ટેબલ ઉપર પડી રાખતા સંકલનમાં ધારાસભ્ય ભડક્યા હતા। અધિકારીઓ ઉપર ગુસ્સો ઠાલવતા તેમણે કલેક્ટરને તુરંત તે અધિકારીને ફોન કરીને ખુલાસો માંગવા માટે કહ્યું હતું। ગઈકાલે સંકલન સમિતિની અંદર જે ગયા વર્ષે ચોમાસા દરમિયાન મોઢેરા રોડ ઉપર ખૂબ જ પ્રમાણમાં પાણી ભરાયું હતું, એ પ્રશ્નના નિકાલ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને જ્યારે રજૂઆત કરી ત્યારે એમણે આ કામ માટે અને આ કામની ગંભીરતા જોઈને તાત્કાલિક 16 કરોડ રૂપિયા એમને ફાળવી દીધા હતા અને સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ હતી અને એ કામના ટેન્ડરની તાંત્રિક મંજૂરી લેવા માટે જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયાની અંદર મહેસાણા R&D વિભાગની અંદર અધિક્ષક ઇજનેરને ત્યાં છેલ્લા કેટલાક સમયથી ફાઇલ પડી રહી હતી। એમણે કામની ગંભીરતા જોઈ ન હોય મારે આ મુદ્દો સંકલન સમિતિની અંદર રજૂ કરવો પડ્યો હતો અને માનનીય કલેક્ટરશ્રીને આ બાબતનો ખુલાસો માંગવા પણ કીધેલું છે। અધિકારીઓ કામ કરતા નથી એવું, પરંતુ કોઈ પણ કામની ગંભીરતા એમને જોવી જોઈએ અને જેમ બને એમ પ્રજાલક્ષી કામોનું નિરાકરણ જલ્દી આવે એવા તાત્કાલિક પગલાં લેવા જોઈએ। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા।